Hello students, today we will solve one very important question of class 10th Maths Gujarat Board. This question is based on quadratic equations and important for standard and basic maths both. Question is the altitude of a right triangle is 7 centimeter less than its base if the hypotenuse is 13 centimeter. Find the other two sides. Question is from textbook and asked in June 2023 as well as March 2024. ટેક્સ્ટબુક નો ક્વેશ્ચન છે. ક્વેશ્ચનમાં શું ગિવન છે તો કે એલ્ટિટ્યુડ જે છે રાઈટ એંગલ ટ્રાયંગલ ગિવન છે, એનો એલ્ટિટ્યુડ બેઝ થી 7 સેન્ટીમીટર લેસ છે અને હાઇપોટેનસ ક્લિયરલી મેન્શન છે 13 સેન્ટીમીટર. બરાબર છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે શું કરશું તો કે બેઝિક લેટ કરશું. ભાઈ લેટ બેઝ ઓફ ટ્રાયંગલ એક્સ, આપણે કોઈ બી વર્ડ પ્રોબ્લેમ હશે તો શું કરશું, વેરિયેબલ લેટ કરવાનું થશે. તો એક બેઝ અને રિલેશન છે એલ્ટિટ્યુડ નું. હું બેઝ ને 1 સેન્ટીમીટર લેટ કરું, લેટ ધ બેઝ ઓફ ટ્રાયંગલ બી 1 સેન્ટીમીટર. સો ધ એલ્ટિટ્યુડ ઇઝ x - 7 સેન્ટીમીટર બીકોઝ ક્વેશ્ચનમાં મેન્શન છે કે ભાઈ આપણે 7 સેન્ટીમીટર લેસ છે. હવે આના અકોર્ડિંગ ટુ આપણે ટ્રાયંગલ ડ્રો કરશું, રાઈટ એંગલ ટ્રાયંગલ. તો કે એબીસી હું રાઈટ એંગલ ટ્રાયંગલ લઉં, રાઈટ એંગલ એટ બી, બેઝ બીસી છે વિચ ઇઝ x આપણે લેટ કર્યો, AB એલ્ટિટ્યુડ મીન્સ હાઇટ which is x - 7 અને હાઇપોટેનસ AC ઓલરેડી આપણને ક્વેશ્ચનમાં 13 ગિવન છે. બરાબર છે. રાઈટ ટ્રાયંગલમાં આપણે x ફાઇન્ડ કરી લઈએ એટલે આપણું કામ થઈ ગયું. તો રાઈટ ટ્રાયંગલમાં શું થશે તો કે પાયથાગોરસ અપ્લાય થશે. ઇન ટ્રાયંગલ ABC આપણને ત્રણેય સાઈડ પહેલા ગિવન છે, લખી દઈએ. AB is equal to x - 7 centimeter, BC 1 centimeter and AC 13 centimeter. Now by Pythagoras theorem. હવે આપણે આ જે ટ્રાયંગલ છે એમાં પાયથાગોરસ અપ્લાય કરીએ. વોટ ઇઝ ધ પાયથાગોરસ થિયોરમ તો કે ઇન રાઈટ એંગલ ટ્રાયંગલ the square of hypotenuse is equal to the sum of square of other two sides. Here hypotenuse શું છે તો કે AC. AC નો સ્ક્વેર કેટલો થશે તો કે AB અને BC ના સ્ક્વેર ના સમ જેટલો થશે. મીન્સ AC સ્ક્વેર is equal to AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. વેલ્યુ પુટ કરીએ. AC ની જગ્યાએ 13, AB ની જગ્યાએ x - 7 અને BC ની જગ્યાએ x. સિમ્પ્લિફિકેશન તો 13 સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખીએ. આજે x - 7 હોલ સ્ક્વેર છે તો આપણે આઈડેન્ટિટી યુઝ કરશું a - b હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર - 2ab પ્લસ b સ્ક્વેર અને x સ્ક્વેર પાછો એઝ ઇટ ઇઝ. હવે સિમ્પ્લિફાઈ કરીએ. 13 સ્ક્વેર 169, x સ્ક્વેર 2 into x into 7 એટલે -14x, 7 સ્ક્વેર 49 અને x સ્ક્વેર એઝ ઇટ ઇઝ. હવે આપણે ઈચ એન્ડ એવરી ટર્મ્સ ને ઇક્વલ ટુ ની એક સાઈડ શિફ્ટ કરશું કે આપણી ક્વોડ્રેટિક ઇક્વેશન ફોર્મ થાય. તો 169 ને લેફ્ટ હેન્ડ સાઈડ થી રાઈટ હેન્ડ સાઈડ શિફ્ટ કરું એટલે પ્લસ હતા તો માઇનસ થઈ જશે અને ત્યાં 0 આવી જશે. x સ્ક્વેર એક સ્ક્વેર જે છે એક ફર્સ્ટ ટર્મ હતું રાઈટ હેન્ડ સાઈડમાં ને એક લાસ્ટ, આપણે બેયને નજીક લખી દીધા કે રીઝન તો કે લાઈક ટર્મ્સ એડેડ. x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર -14x અને 49 એ એઝ ઇટ ઇઝ. 169 પ્લસ હતા આ સાઈડ શિફ્ટ થયા એટલે માઇનસ થયા. હવે સિમ્પ્લિફિકેશન તો કે x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર 2x સ્ક્વેર -14x એઝ ઇટ ઇઝ. 49 માઇનસ 169 તો કે -120. હવે ઇક્વલ ટુ માં 0 લેફ્ટ હેન્ડ સાઈડ લખો કે રાઈટ હેન્ડ સાઈડ લખો, બે વખત કહેવાય એટલે આપણે રાઈટ હેન્ડ સાઈડ લખી દીધું. આપણી ક્વોડ્રેટિક ઇક્વેશન પરફેક્ટ છે બટ પ્રોબ્લેમ શું છે, x2 નો કોએફિશિયન્ટ 2 સાથે ડિવિઝિબલ છે, x નો ડિવિઝિબલ છે અને કોન્સ્ટન્ટ ટર્મ છે. તો આપણે જે આપણી ક્વોડ્રેટિક ઇક્વેશન છે એને સિમ્પ્લિફાઈ કરીએ. ડિવાઈડ બોથ ધ સાઇડ્સ બાય 2. 2x2 ને 2 થી ડિવાઈડ કરો એટલે x2, 14 ને 2 થી કરો 7, 120 ને 2 થી કરો 60. Now our final quadratic equation is x square minus 7x minus 60 is equal to 0. આપણે આ ક્વોડ્રેટિક ઇક્વેશન ને સોલ્વ કરવાની છે. ક્વોડ્રેટિક ઇક્વેશન સોલ્યુશન માટે બે મેથડ છે, ફેક્ટરાઇઝેશન as well as quadratic formula. We are starting with the first one, factorization method. તો factorization method means splitting the middle term. આપણે 7 ના બે પાર્ટ્સ કરશું જે કે ભાઈ સબટ્રેક્શન થી 60 થાય. Here 5 minus 12 is -7 as well as 5 into 12 60. So our given quadratic equation x square minus 7x minus 60 is equal to 0 splits into x square plus 5x minus 12x minus 60 is equal to 0. નેક્સ્ટ સ્ટેપમાં ફર્સ્ટ ટુ ટર્મ જે છે x square plus 5x એમાંથી x કોમન લઈએ એટલે બચશે પેલા x square માંથી x કોમન x બચશે અને 5x માંથી x કોમન એટલે 5 બચશે. લાસ્ટ ટુ ટર્મ છે એમાંથી 12 કોમન, તો -12x માંથી -12 કોમન એટલે x અને -60 માંથી -12 એટલે 5. હવે જે બે ટર્મ બચ્યા છે એમાંથી x + 5 કોમન લઈ લઈએ તો ફર્સ્ટ ટર્મમાં x બચશે, બીજામાં -12. નાઉ ઓર equation is x plus 5 into x minus 12 is equal to 0. Product of two terms is 0 means one of them is 0.
either x plus 5 is equal to 0 or x minus 12 is equal to 0. Simplification, x is equal to minus 5 or x is equal to 12. આપણે x કોને લેટ કર્યો હતો તો કે base of triangle means length of side of triangle. As we know that the length of side of triangle is cannot be negative. જે length છે કોઈ બી triangle ની side ક્યારે negative ન હોય, but the side of triangle cannot be negative. Reason તો કે આપણી પાસે એક -5 આન્સર છે તો એ પોસિબલ નહીં થાય. Therefore x is equal to 12. ફાઇનલ આન્સર તો કે x is equal to 12. હવે આપણે જે સાઈડ લેટ કરી હતી બરાબર છે, તો બીસી ને આપણે x લેટ કર્યું હતું. સો બીસી is equal to x means 12, તો કે x is 12 સેન્ટીમીટર. એન્ડ એબી સાઈડ આપણે લેટ કરી હતી x minus 7. x ની વેલ્યુ 12 પુટ કરીએ તો 12 minus 7 which is 5 સેન્ટીમીટર. ક્વેશ્ચન શું હતો? ફાઇન્ડ ધ રિમેનિંગ ટુ સાઇડ્સ, બીસી અને એબી. એસી એક હાઇપોટેનસ ગિવન હતી 13, રિમેનિંગ જે બે સાઇડ છે 5 and 12 આપણને મળી. Therefore the base and altitude of triangle are 12 centimeter and 5 centimeter respectively. આ મેથડ કઈ થઈ તો કે ફેક્ટરાઇઝેશન મેથડ. હવે કોઈ સ્ટુડન્ટને બીજી મેથડ કરવી જોઈએ તો કરી શકાય. મેથડ તો કે ક્વોડ્રેટિક ફોર્મ્યુલા. બરાબર છે, આપણે બીજી મેથડ લઈએ. ઓર આપણું ઇક્વેશન શું હતી તો કે x સ્ક્વેર માઇનસ 7x minus 60 is equal to 0. આને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ ક્વોડ્રેટિક ઇક્વેશન ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે કમ્પેર કરીએ. So a is equal to 1, b is equal to minus 7 and c is equal to minus 60. Quadratic formula x is equal to minus b plus or minus root b square minus 4ac upon 2a. આમાં abc ની વેલ્યુ પુટ કરીએ. b ની જગ્યાએ -7, a ની જગ્યાએ 1 અને c ની જગ્યાએ -60. તો ઇક્વેશન શું થશે? -7 પ્લસ ઓર માઇનસ રૂટ -7 સ્ક્વેર -4 into 1 into -60 upon 2 into 1. સિમ્પ્લિફિકેશન, -7 છે એટલે +7 પ્લસ ઓર માઇનસ રૂટ -7 નો સ્ક્વેર 49 minus plus 4 into 60 240 upon 2 into 1 2, 7 as it is, plus or minus root 49 plus 240 તો કે 289. 289 નું આપણે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવાનું થશે તો કે 7 પ્લસ ઓર માઇનસ 289 નું સ્ક્વેર રૂટ થશે 17, એટલે કે 17 upon 2. હવે એક વખત પ્લસ એક વખત માઇનસ લખી દઈએ. 7 plus 17/2 or 7 minus 17/2. 7 plus 17 24/2 or 7 minus 17 minus 10/2. 24/2 12 or minus 10/2 minus 5. આ x જે છે એ સાઇડ ઓફ ટ્રાયંગલ છે, that's why, but the side of triangle cannot be negative, therefore x is equal to 12. હવે x 12 છે, આપણે x કોને લેટ કર્યો હતો તો કે bc ને. so bc is equal to x which is 12 centimeter and ab આપણું શું થયું હતું? x minus 7 which is 12 minus 7 means 5 centimeter. ક્વેશ્ચન હતો find other two sides then hypotenuse because the hypotenuse given છે. therefore the base and altitude of triangle are 12 centimeter and 5 centimeter respectively. તમે આ બે માંથી કોઈ બી એક જ મેથડ એક્ઝામમાં લખશો, બરાબર છે, either factorization or quadratic formula. Thank you. If you like this, subscribe the channel for more important Gujarat board questions.